જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે પ્રશ્ન નંબર 5 એટલે કે ક્વેશ્ચન નંબર 5નો ઉકેલ. યુનિટનું નામ છે સફરના હિસાબો. આ પ્રશ્ન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પૂછાયેલ છે. સફરના હિસાબો અંગેનો દાખલો, જેમાં વાહન જલપરી જહાજના દાખલાનો ઉકેલ મેળવીશું. તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ મિત્રો આપણે જોઈશું દાખલાની રકમ. તો દાખલાની રકમ આપણને આ પ્રમાણે આપેલી છે. જલપરી જહાજ તારીખ 1/10/2023ના રોજ ગોવાથી લંડનની સફર શરૂ કરી અને તારીખ 31/12/2023ના રોજ ગોવા પરત ફર્યું અને સફર પૂરી થઈ હતી. જહાજ જતી સફરમાં કાપડ અને વળતી સફરમાં યંત્રોનું પરિવહન કરે છે. જહાજનો વાર્ષિક વીમો ₹30,000 લેવામાં આવ્યો હતો. નીચેની વિગતો પરથી સફર ખાતું તૈયાર કરો, જેમાં બંદર પરના ખર્ચા ₹10,000, કોલસાની ખરીદી ₹1,20,000, મજૂરી ₹30,000, સ્ટોર્સની ખરીદી ₹30,000, પરચુરણ ખર્ચા ₹15,000, ઘસારો વાર્ષિક ₹1,00,000 આપેલ છે. જતી સફરનું નૂર ₹3 લાખ, વળતી સફરનું નૂર ₹4 લાખ, પેસેન્જર ભાડું ₹50,000, ટપાલ ભાડું ₹10,000 તેમજ વધારાની માહિતીમાં આપણને એડ્રેસ કમિશન જતી નૂર પર 5% અને વળતી સફરના નૂર પર 4% લેખે ગણવાનું છે. ત્યારબાદ પ્રાઇમેજ નૂરના 5% લેખે ગણવાનું છે. મેનેજરને ચોખ્ખા નફાના 5% કમિશન મેળવવાનો અધિકાર છે. અને 4 તારીખ 31/12/2023ના રોજ હાથ પર રહેલ સ્ટોકની કિંમત ₹8,000 આંકવામાં આવી હતી. તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પૂછાયેલો હતો. આ છે દાખલાની રકમ. આપણે એક પછી એક વિગત જોઈતા જશું અને દાખલો ગણતા જઈશું. તો સફરનો દાખલો ગણવો હોય તો સૌપ્રથમ આપણે સફરનો સમયગાળો ગણવાનો છે. તો સૌપ્રથમ આપણે સફરનો સમયગાળો ગણીશું અને ત્યારબાદ સફર ખાતું તૈયાર કરીશું. તો નોંધ નંબર 1 કરીશું સફરનો સમયગાળો. તો સફરનો સમયગાળો એટલે સફર શરૂ થવાની અને પૂરી થવાની તારીખ ધ્યાનમાં લેવી. તો આ દાખલામાં આપણને સફર શરૂ થવાની તારીખ છે 1/10/2023 અને સફર પૂરી થવાની તારીખ છે 31/12/2023. તેથી ઓક્ટોબરના 31 દિવસ, નવેમ્બરના 30 દિવસ અને ડિસેમ્બરના 31 દિવસ ધ્યાનમાં લેવાશે. એટલે કે કુલ દિવસ 92 છે. એટલે કે અહીંયા આપણે બધા જ મહિનાના પૂરા દિવસો આપેલ હોવાથી સમયગાળો આપણે 3 માસ ધ્યાનમાં લઈશું, જેને બીજા અર્થમાં 3/12 અથવા તો 1/4 લેખે કરી શકાય. એટલે કે જે પણ વાર્ષિક ખર્ચા આપ્યા છે આપણે 1/4 પ્રમાણમાં ધ્યાનમાં ફાળવીને લેવાના છે. તો આ છે 1/4 સફરનો સમયગાળો. તો હવે આપણે બનાવી લેશું સફર ખાતું. તો આવી રીતે મિત્રો સફર ખાતું તૈયાર કરવાનું છે. જલપરી જહાજનું તારીખ 1/10/2023 ના રોજથી તારીખ 31/12/2023ના 3 માસનું સફર ખાતું. વિગત, ઉધાર બાજુ વિગત, રકમ દર્શાવવાની છે. આવી રીતે અડધા પાનામાં કે એક પાનામાં આપણે એન્ટ્રી મુજબ સફર ખાતું તૈયાર કરી લેવાનું છે. તો આ થઈ ગયું છે આપણું સફર ખાતું. હવે આપણે એક પછી એક વિગત જોઈતા જઈશું અને સફર ખાતામાં મૂકતા જઈશું. તો મિત્રો દાખલો ગણતી વખતે ખાસ યાદ રાખવાનું છે કે સૌપ્રથમ આપણે સફર ખાતાની બધી જ આવકો દર્શાવી દેવાની છે. ત્યારબાદ આપણે સફર ખાતાના ખર્ચાઓ દર્શાવીશું. તો દાખલામાં જોઈએ તો સફર ખાતામાં સૌપ્રથમ આપણે જતી વખતનું નૂર અને વળતી વખતનું નૂર બતાવવાનું છે. તો દાખલામાં જતી વખતનું નૂર ₹3 લાખ છે અને વળતી સફરનું નૂર ₹4 લાખ છે. એટલે કે કુલ નૂર ₹7 લાખ મળેલ છે, જે સફરના ધંધાની આવક હોવાથી સફર ખાતાની જમા બાજુ દર્શાવવાનું છે. તો આપણે સફર ખાતું તૈયાર કરેલ છે. આ બંને વિગતો આપણે સફર ખાતાની જમા બાજુ દર્શાવીશું. તો સફર ખાતાની જમા બાજુ જતી વખતનું નૂર 3 લાખ અને વળતી વખતનું નૂર ₹4 લાખ આપણે દર્શાવવાનું છે. તો સૌપ્રથમ આપણે નૂર દર્શાવી દીધું છે. હવે જો દાખલામાં પ્રાઇમેજની ગણતરી આપી હોય તો પ્રાઇમેજની ગણતરી કરી આપણે સફર ખાતાની જમા બાજુ આવક તરીકે દર્શાવવાનું છે. તો દાખલામાં આપણને જતી વખતનું નૂર અને વળતી વખતનું નૂર 3 લાખ અને 4 લાખ આપેલું છે, જ્યારે પ્રાઇમેજ નૂરના 5% લેખે આપણે ગણવાનું છે. તો સૌપ્રથમ આપણે પ્રાઇમેજની ગણતરી કરી લઈશું અને ત્યારબાદ પ્રાઇમેજ સફર ખાતાની જમા બાજુ દર્શાવીશું. તો પ્રાઇમેજ છે એ નૂરના 5% લેખે ગણવાનું છે. તો નોંધ નંબર 2 કરીશું પ્રાઇમેજની ગણતરી. નૂરના 5% લેખે જતી વખતનું નૂર 3 લાખ અને વળતી વખતનું 4 લાખ, કુલ નૂર થયું 7 લાખ.
હવે પ્રાઇમેજ બરાબર સૂત્ર મૂકીએ છીએ તો નૂર ગુણ્યા 5%, તો નૂર છે 7 લાખ અને 7 લાખના 5% આપણે કરવાના છે, તો પ્રાઇમેજની રકમ મળશે આપણને ₹35,000, જે આપણે સફર ખાતાની જમા બાજુ આવક તરીકે દર્શાવવાની છે. તો નૂર છે એ સફરના ધંધાની આવક હોવાથી સફર ખાતાની જમા બાજુ દર્શાવીશું. તો સફર ખાતું તૈયાર કરેલું છે. સફર ખાતાની જમા બાજુ વિગતમાં લખીશું પ્રાઇમેજ નોંધ 2 મુજબ અને રકમ ₹35,000. ત્યારબાદ પ્રાઇમેજ પછી જો દાખલામાં આપણને મુસાફર ભાડું અને ટપાલ ભાડું આપ્યું હોય તો તે પણ સફરના ધંધાની આવક છે અને સફર ખાતાની જમા બાજુ દર્શાવવાની છે. તો દાખલામાં જોઈશું તો આપણને પ્રાઇમેજ પેસેન્જર ભાડું એટલે કે મુસાફર ભાડું ₹50,000 આપેલું છે અને ટપાલ ભાડું ₹10,000 છે, જે સફરના ધંધાની આવક હોવાથી સફર ખાતાની જમા બાજુ દર્શાવીશું. તો અનુક્રમે પેસેન્જર ભાડું અને ટપાલ ભાડું છે એ આપણે સફર ખાતાની જમા બાજુ દર્શાવવાના છે. તો સૌપ્રથમ વિગતમાં લખીશું પેસેન્જર ભાડું અને રકમમાં લખીશું ₹50,000. ત્યારબાદ ટપાલ ભાડું વિગતમાં લખીશું અને રકમ લખીશું ₹10,000. હવે આપણે જોઈ શકીએ છીએ કે સફરના ધંધાની આપણે બધી જ આવકો દર્શાવી દીધી છે. હવે એક પછી એક ખર્ચ ધ્યાનમાં લેતા જશું અને સફર ખાતાની ઉધાર બાજુ મૂકતા જઈશું. તો સફર ખાતામાં પહેલા આપણને જહાજનો વીમો વાર્ષિક ₹30,000 આપવામાં આવ્યો છે. તો આપણે ફક્ત 3 માસનો ધ્યાનમાં લેવાનો છે. આ વીમો છે એ આખા વર્ષનો છે, આપણે ફક્ત 3 માસનો ધ્યાનમાં લેવાનો છે અને સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. તો સફર ખાતાની ઉધાર બાજુ જોઈશું, વિગતમાં લખીશું જહાજનો વીમો 30,000 ગુણ્યા 1/4 કરીશું તો આપણે સફરના સમયગાળા માટેનો વીમો મળશે ₹7,500, જે સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે. ત્યારબાદ આપણે આગળની વિગત જોઈએ તો આગળમાં આપણને આપ્યું છે બંદર પરના ખર્ચા ₹10,000, જે અંગે કોઈ વિગત નથી, માટે પૂરેપૂરા ખર્ચા છે એ આપણે સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવી દઈશું. તો સફર ખાતાની ઉધાર બાજુ જોઈશું, વિગતમાં લખીશું બંદર પરના ખર્ચા અને રકમ લખીશું ₹10,000. ત્યારબાદ દાખલામાં આપણને આપ્યું છે કોલસાની ખરીદી અને દાખલામાં આપણને 31/12/2023ના રોજ હાથ પર રહેલ સ્ટોકની કિંમત ₹8,000 આંકવામાં આવી હતી, એટલે કે ₹8,000 કોલસાનો આખર સ્ટોક છે. તો કોલસાની ખરીદીમાંથી આપણે આખર સ્ટોક બાદ કરીને દર્શાવવાનો છે, ઉમેરીને દર્શાવવાનો છે. તો ઉધાર બાજુ જઈશું, વિગતમાં લખીશું કોલસાની ખરીદી અંદરના કોલમમાં 1,20,000, એમાંથી બાદ કરીશું આખર સ્ટોક ₹8,000. 1,20,000 માંથી 8,000 બાદ કરીશું તો આપણને કોલસાની વપરાશ છે એ મળશે 1,12,000, જે આપણે આઉટર કોલમ દર્શાવેલો છે. કોલસાની ખરીદી બાદ આપણને આપી છે મજૂરી ₹30,000, કોઈ જ વિગત નથી, માટે આપણે પૂરેપૂરી સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવી દઈશું. તો સફર ખાતાની ઉધાર બાજુ જઈશું, વિગતમાં લખીશું મજૂરી અને રકમમાં લખીશું ₹30,000. મજૂરી બાદ આપણને આપ્યું છે સ્ટોર્સની ખરીદી ₹30,000, પૂરેપૂરી સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે. તો સફર ખાતાની ઉધાર બાજુ જઈશું, વિગતમાં લખીશું સ્ટોર્સની ખરીદી અને રકમ લખીશું ₹30,000. ત્યારબાદ આપણને પરચુરણ ખર્ચા ₹15,000 આપ્યા છે, પૂરેપૂરા સફરના સમયગાળાના છે, માટે આપણે પૂરેપૂરા સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. તો જઈશું સફર ખાતામાં અને વિગતમાં લખીશું પરચુરણ ખર્ચા, રકમમાં લખીશું ₹15,000. ત્યારબાદ દાખલામાં આપણને ઘસારો વાર્ષિક ₹1,00,000 આપેલ છે, આપણે ફક્ત સફરના સમયગાળાનો ધ્યાનમાં લેવાનો છે, એટલે કે 3 માસનો ધ્યાનમાં લઈશું અને સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. તો સફર ખાતાની ઉધાર બાજુ જઈશું, વિગતમાં લખીશું ઘસારો 1,00,000 ગુણ્યા 1/4, 1,00,000ના 1/4 કરશો તો મળશે આપણને 25,000, અથવા તો 3 માસનો ઘસારો ગણશો તો પણ તમને મળશે 25,000. ઘસારા બાદ આપણને આપ્યું છે એડ્રેસ કમિશન જતા નૂર પર 5% અને વળતી સફરના નૂર પર 4% લેખે ગણવાનું છે. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે એડ્રેસ કમિશન ગણવાનું હોય ત્યારે તમારે પ્રાઇમેજ સહિતનું કુલ નૂર ધ્યાનમાં લેવાનું છે.
એટલે કે જતી વખતના 5% ગણવાના છે અને વળતી વખતના 4% ગણવાના છે. અને જ્યારે એડ્રેસ કમિશન ગણો ત્યારે પ્રાઇમેજની રકમ ધ્યાનમાં લઈને કરવાનું છે. તો નોંધ નંબર 3 આપણે કરીશું. પહેલા એડ્રેસ કમિશનની ગણતરી. નોંધ 3 એડ્રેસ કમિશનની ગણતરી. એડ્રેસ કમિશન જતા નૂર પર 5% અને વળતા નૂર પર 4% ગણવાનું છે. સૌપ્રથમ આપણે જતી વખતનું એડ્રેસ કમિશન ગણીશું. તો જતી વખતના એડ્રેસ કમિશન 5% લેખે ગણવાનું છે. તો જતી વખતનું નૂર 3 લાખ છે, વત્તા 5% લેખે પ્રાઇમેજ કરશો તો 15,000. તો જતી વખતનું પ્રાઇમેજ સહિતનું કુલ નૂર મળશે આપણને 3,15,000. હવે 3,15,000 ને આપણે 5% કરીશું તો એડ્રેસ કમિશન મળશે ₹15,750. ત્યારબાદ આપણે એવી જ રીતે વળતી વખતના નૂર પર એડ્રેસ કમિશન ગણવાનું છે. તો વળતી વખતના નૂર પર એડ્રેસ કમિશન આપણે ગણવાનું છે 4%. તો વળતી વખતનું નૂર દાખલામાં આપ્યું છે આપણને 4 લાખ, વત્તા 5% લેખે પ્રાઇમેજ કરશો તો મળશે ₹20,000. તો પ્રાઇમેજ સહિતનું જતી વખતનું નૂર છે એ વળતી વખતનું નૂર મળશે ₹4,20,000. અને 4,20,000 આપણે 4% કરીશું તો આપણને મળશે એડ્રેસ કમિશન. તેથી એડ્રેસ કમિશન બરાબર 4,20,000 ગુણ્યા 4%, તો મળશે આપણને 16,800. આમ જતી વખતનું એડ્રેસ કમિશન આપણે 15,750 દર્શાવવાનું છે અને વળતી વખતનું એડ્રેસ કમિશન 16,800 સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે. તો બંને વિગતો છે અનુક્રમે એડ્રેસ કમિશન જતી વખતનું 15,750 અને વળતી વખતનું 16,800 એ સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. તો વિગતમાં લખીશું એડ્રેસ કમિશન જતી વખતનું નોંધ 3 મુજબ રકમમાં લખીશું 15,750. એવી જ રીતે વળતી વખતનું એડ્રેસ કમિશન નોંધ 3 મુજબ ₹16,800. એડ્રેસ કમિશન પછી મેનેજરને ચોખ્ખા નફાના 5% લેખે કમિશન મેળવવાનો અધિકાર છે. તો મેનેજરના કમિશનની આપણે ગણતરી કરવાની છે ચોખ્ખા નફાના 5%. તો સૌપ્રથમ આપણે સફર ખાતાની જમા બાજુ અને ઉધાર બાજુનો સરવાળો કરી લેશું. તો જમા બાજુનો સરવાળો આપણને મળશે ₹7,95,000 અને ઉધાર બાજુનો એડ્રેસ કમિશન સુધીની ચૂકવણીનો સરવાળો કરીશું તો મળશે આપણને ₹2,62,050. એટલે કે આવક આપણી પાસે 7,95,000 છે અને ખર્ચ ₹2,62,050 છે. હવે જે નફો આવે એના 5% લેખે આપણે મેનેજરને કમિશન આપવાનું છે. તો નોંધ નંબર 4 કરીશું મેનેજરના કમિશનની ગણતરી. તો મેનેજરને 5% લેખે કમિશન મેળવવાનું છે. તો મેનેજરનું કમિશન બરાબર કુલ નફો ગુણ્યા 5/100%. તો કુલ નફો શોધવો હોય તો કુલ આવક આપણી આવી છે 7,95,000 અને અત્યાર સુધીનો કુલ ખર્ચ છે દાખલામાં ₹2,62,050. તો 7,95,000 માઇનસ ₹2,62,050 કરીશું તો નફો મળશે 5,32,950. હવે 5,32,950 ના આપણે 5% લેખે કમિશન કરવાનું છે. તો મેનેજરનું કમિશન બરાબર 5,32,950 ગુણ્યા 5/100 કરીશું તો મળશે આપણને ₹26,647.50, જે આપણે સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે. તો જઈશું સફર ખાતાની ઉધાર બાજુ અને દર્શાવીશું મેનેજરનું કમિશન અને રકમ લખીશું ₹26,647.50. હવે આપણે સફર ખાતું બંધ કરવાનું છે અને નફો શોધવાનો છે. તો સફર ખાતું બંધ કર્યું તો જમા બાજુનો સરવાળો છે 7,95,000, ઉધાર બાજુ મૂકીશું 7,95,000. તો નફો મળશે આપણને ₹5,06,302.50, જે નફા નુકસાન ખાતે લઈ જવાનો છે. તો અહીંયા દાખલો પૂરો થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ. આવા જ કયા દાખલાનો ઉકેલ મેળવવા માંગો છો તે આપ કમેન્ટ બોક્સમાં લખી બતાવો, અથવા તો તમને આ દાખલામાં કયો મુદ્દો ન સમજાયો તે પણ આપ કમેન્ટમાં લખી શકો છો. આભાર.